ગુડ મોર્નિંગ. જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ. વિશેષ હું રમેશ તથા રોથ અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના જીવંત વચનો આપણે વાંચવા જઈ રહ્યા છીએ અને તે વચનો છે ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 53મો અધ્યાય. તો ચાલો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. જીવંત પિતા પરમેશ્વર, તમારો આભાર તો ઉપકાર માનીએ કે સવારથી ત્યાં સુધી તમે અમને સાચવ્યા, સંભાળ્યા, દોરા ચલાવવા વાપર્યા તમામ બાબતોને માટે અને અત્યારે સમય આપ્યો, આ તક આપી, આ ઘડી આપી કે અમે તમારા જીવંત અને પવિત્ર વચનોનું વાંચન કરી શકીએ. આ વચનોની ઉપર તમારી આશીષની વર્ષા થવા દેજો બાપ. આ વચનો ઘણા લોકો સુધી પ્રચાર પ્રસાર પામે અને કોઈક એક આત્મા તમારા નામમાં જીતાય તેવી પણ કૃપા માગી લઈએ છીએ. તમારા હાથોમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર અમારા મસીહ નાઝારી યેસુના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. માન્ય કરજો પિતા. આમીન આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 53મો અધ્યાય. માણસોની દુષ્ટતા. મૂર્ખે પોતાના મનમાં માન્યું છે ઈશ્વર છે જ નહીં. તેઓએ ભ્રષ્ટ થઈને ધિક્કારવા લાયક બુંડાઈ કરી છે. ભલું કરનાર કોઈ નથી. સમજણો કે ઈશ્વરને શોધનાર કોઈ માણસ છે કે નહીં. તે જોવાને ઈશ્વરે આકાશથી મનુષ્ય જાત પર દ્રષ્ટિ કરી. તેઓમાંનો દરેક માર્ગભ્રષ્ટ થયો છે. તેઓ સર્વ અશુદ્ધ થયા છે. ભલું કરનાર કોઈ રહ્યો નથી, એક પણ નહીં. શું ભૂંડું કરનારા કંઈ સમજતા નથી? તેઓ રોટલા ખાતા હોય તેમ મારા લોકને ખાઈ જાય છે. વળી તેઓ ઈશ્વરને વિનંતી કરતા નથી. જ્યાં ભય ન હતો ત્યાં તેઓ ઘણા ભયભીત થયા, કેમ કે જે તમારી સામે છાવણી નાખે છે તેઓના હાડકાં ઈશ્વરે વિખેરી નાખ્યા છે. તમે તેઓને ફજેત કર્યા છે, કેમ કે ઈશ્વરે તેઓને ધિક્કાર્યા હતા. શિયોનમાંથી ઇઝરાયલનું તારણ વહેલું આવે તો કેવું સારું. ઈશ્વર પોતાના લોકને બંધનમાંથી છોડાવીને આબાદ કરશે. ત્યારે યાકૂબ હરખાશે ને ઇઝરાયલ આનંદ કરશે. આ જીવંત અને પવિત્ર વચનોની પર પિતા બાપ પુષ્કળ આશીર્વાદ આવવા દેજો. પ્રાર્થના કરીશું. આકાશ જેનું રાજ્ય અને પૃથ્વી જેનું પાયસન એવા અમારા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર એક નવીન દિવસ ઉમેરી આપ્યો અને અત્યારે તમારા સુંદર જીવન પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. એના માટે અમે તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ બાપ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. આ વચનો જે તમારા બાળકો સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો પ્રભુ. એમનું હૃદય પ્રભુ તમે ઢંઢોળજો બાપ અને એ તમારા વચનો તરફ લક્ષ્ય આપે અને પ્રભુ એ લોકોને તમારા પુષ્કળ આશીષ અને કૃપા આપો અને આમાંથી કોક આત્મા તમારી ગમ આવે એવું તમે થવા દેજો. હા પ્રભુ પિતા, તમે વિલંબ કરો છો કારણ કે પ્રભુ તમે ઈચ્છો છો કે તમારું કોઈ પણ બાળક નષ્ટમાં ન જાય પ્રભુ, પણ દરેક બાળક અનંત જીવન પામે અને તમારા વાડામાં આવે. ત્યારે પ્રભુ પિતા, અમે તમારી કેટલી બધી દયા અને તમારી કૃપા તમે અમારી પર વરસાવો છો બાપ. એના માટે મેં તમારો આભાર માનીએ છીએ કારણ કે પ્રભુ તમે પુષ્કળ દયાળુ એવા દેવ અમને મળ્યા છો. એના માટે પણ મેં તમારો આભાર માનીએ છીએ પ્રભુ. જેઓ બીમાર છે એઓને સાજાપણું આપજો. દુઃખિત પરિવારને દિલાસો આપજો. નિરાધાના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો. ગરમી પુષ્કળ ઇન્ડિયામાં પડી રહી છે ત્યારે પ્રભુ પિતા તમારા બાળકોનું અને પશુ પંખી પ્રાણીઓનું પણ તમે રક્ષણ કરજો પ્રભુ. જે લોકો પ્રભુ વ્યસનમાં છે, ઘણી જુદી જુદી પ્રભુ એમાં પડ્યા છે પ્રભુ, ત્યારે બાપ શૈતાનિક દોર પુષ્કળ ચાલી રહ્યું છે. ત્યારે પ્રભુ અમે આ બધા બાળકોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ કે તમે તેઓનું રક્ષણ કરો પ્રભુ, કે શૈતાન તેઓને હોણી ન લઈ જાય એવું તમે થવા દેજો.
કારણ કે પ્રભુ પિતા તમારું આવું પુષ્કળ નજીક થઈ રહ્યું છે બાપ. તમે ક્યારે આવશો અમે જાણતા નથી. તમે આંખના પલકારામાં પણ આવી શકો છો પ્રભુ. ત્યારે પ્રભુ તમે આવો ત્યારે અમે હરદમ પ્રભુ અમારા આત્મિક શણગારો અમે સજી લઈએ અને તૈયાર રહીએ એવું તમે થવા દેજો. અમારા અમેરિકા દેશને અને અમારા પ્રેસિડેન્ટને પણ પ્રભુ તમે સાચવજો, સંભાળજો અને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા પાપ ગુના પ્રદોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યો તમારા વહાલા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. આમીન.